સમાચારમાં વાત કરીએ તો નવસારીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારી જિલ્લાના ચીખલી ગામની આજે ઘટના સામે આવી છે। સાથે જ પાણીની ચોરી કરનારાઓ સામે લાલાખ। તો બીજી તરફ ચીખલી ગ્રામ પંચાયતે કડક કાર્યવાહી કરી છે। પંચાયતની લાઇનમાંથી પાણી ચોરી કરતા હતા 3 પાણીની મોટર કબજે કરીને 5 કનેક્શન કાપ્યા છે। તો કનેક્શન કાપી દંડનીય કાર્યવાહી કરવાની શરૂ કરી છે। સાથે જ કાર્યવાહી કરવામાં આવી છે। પાણીની ચોરી કરનારો સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે। 3 પાણીની મોટર કબજે લઈને 5 કનેક્શન પણ કાપ્યા હતા। તો બીજી તરફ કનેક્શન કાપી દંડનીય કાર્યવાહી કરવાની શરૂ કરી દેવામાં આવી છે। તો નવસારી જિલ્લાના ચીખલી ગામની આજે ઘટના સામે આવી છે। પાણીની ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો ચીખલી ગ્રામ પંચાયતે કડક કાર્યવાહી કરી છે। પંચાયતની લાઇનમાંથી પાણી ચોરી કરતા હતા તો પાણીની લાઇનમાં મોટર નાખી ગેરકાયદે પાણી ખેંચી લેતા અન્ય લોકોને પૂરતું પાણી ન મળતું હોવાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। તો કનેક્શન કાપી દંડનીય કાર્યવાહી કરવાની શરૂ કરી છે। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। તો પાણી પુરવઠા અને ગ્રામ્ય પંચાયતના સ્ટાફ સાથે તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ચીખલીના વાણિયાવાડ, માછીવાડ અને નારાયણનગરમાંથી પાઇપલાઇનમાં નાખેલી 3 મોટર પણ કબજે કરી લેવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। પંચાયત દ્વારા જપ્ત કરેલા મોટર કબજે લઈને કનેક્શન કાપી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે।